તો એક તરફ જૂનમાં જમાવટ શરૂ થઈ છે અને આ જમાવટ અમદાવાદમાં પણ શરૂ થઈ ગઈ છે। અમદાવાદમાં હાલ જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે। અમદાવાદની જો વાત કરવામાં આવે, વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ હવે બપોર થતા ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। બપોરના સમયે થોડો ઝરમર વરસાદ વરસ્યા બાદ વરસાદ અટકી ગયો હતો, પણ હાલ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હોય એમ પ્રતીત થઈ રહ્યું છે। ત્યારે આ જ મામલે આપણી સાથે વધુ વાત કરવા માટે જોડાયા છે સંવાદદાતા મૌલિક। મૌલિક, આપની પાસેથી જાણવા માંગીશ, હાલ કયા કયા એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે? મૌલિક। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પણ અત્યારે આ દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે એસજી હાઈવેનો વિસ્તાર છે, ગોતાનો વિસ્તાર છે, આ સાથે સાથે વૈષ્ણોદેવીનો વિસ્તાર છે, સોલાનો વિસ્તાર છે, આ તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આગામી જે 24 કલાક છે તેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે તે જાહેર કર્યું છે। સાથે ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। 24 કલાકની વાત કરીએ તો ખાસ બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લા માટે ભારે વરસાદ છે તેની આગાહી છે તે જાહેર કરવામાં આવી છે અને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। તો અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર સહિતના વિસ્તાર છે ત્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કર્યું છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે પણ સાંજના સમયે અમદાવાદમાં આ વરસાદ છે તે વરસ્યો હતો। આજે પણ અમદાવાદમાં આ વરસાદ છે તે વરસી રહ્યો છે। આગામી 24 કલાક છે તે દરમિયાન અમદાવાદમાં પણ ભારે વરસાદ છે તે પડી શકે છે તે રીતે હવામાન વિભાગની આગાહી છે અને તે જ તેના જ અનુરૂપ હવામાન વિભાગના અનુરૂપ જ અત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ એસજી હાઈવેના વિસ્તારની સાથે સાથે મેં કહ્યું તેમ પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ।